બેકમાં આપી. બાપા તમારું નામ અને ગામ કયો? મારું ગામ ઘોસડી, હા. કેશવ રાજા, તાલુકો? તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. તમને શું થયું હતું? મને પેટને હુમલો આવ્યો હતો. આ હુમલે આ મશીનથી સારું છે મને. કયું મશીન? ક્યાં? આ જો મશીનથી? હવે છે ને ના હું તમને કહું, બાપાને છે ને પેરાલિસિસનો એટેક આવ્યો હતો અને 5 તારીખે આવ્યો હતો, બરાબર, 2 દી પહેલા. 5 તારીખે પેરાલિસિસ એટેક આવ્યો હતો 3:30 વાગે. 3:30 વાગે એટેક આવ્યો હતો અને ત્યાંથી તાત્કાલિક એને દવાખાને 4 વાગે દાખલ કર્યા, અડધી કલાકમાં. ત્યાર પછી ડોક્ટરને રિપોર્ટ કર્યા તો ડોક્ટરે કીધું કે પેરાલિસિસનો એટેક છે. અને ત્યારબાદ મારો કોન્ટેક્ટ થયો, મારા મિત્ર છે રાયસીભાઈના પપ્પા છે. 6 વાગે 6:19 અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો 6:19 અમે જે ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે જે પરિસ્થિતિ હતી, કેમ કે ડોક્ટર મારી સામે ચેક કર્યું, રિપોર્ટ કર્યા, તો ત્યારે એને પગમાં બોલપેન લગાવીને પણ એને ચેક કર્યું કે શું છે. બાપાને નામ બોલાવ્યું તો બાપા નામ ન બોલી શક્યા, મોઢું નહોતા હલાવતા. ટૂંકમાં બેભાન જેવી પરિસ્થિતિમાં હતા, ઓક્સિજન ઉપર હતા. ડોક્ટરની પરમિશન લઈને આપણે થેરાપી ચાલુ કરી. આ ટેરાસ ફ્રીક્વન્સી છે, પ્રાઇસ કંપનીનું આ પ્રો ડિવાઇસ છે. આ ડિવાઇસથી થેરાપી દેવાનું ચાલુ કર્યું. 1 કલાક થેરાપી એવી હતી. 30 જ મિનિટની અંદર દાદા ઊભા થઈ ગયા. ઊભા થઈ છે ને એને ચા માંગી, પાણી માંગ્યું અને પછી એને ચીકુ શેક પણ પાયું અને હાથમાં લઈને પીધું હતું. તો એ પણ વિડીયો આગળનો મારી પાસે વિડીયો છે. તો આ પરિણામ છે. તો તમને શેનાથી સારું થયું? હા, મશીનથી. મશીનથી કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે જો આ ત્રીજોદી છે, ઓકે છે. બીજે દિવસે MRI રિપોર્ટ કર્યા તો એ રિપોર્ટ પણ બધા નીલ હતા, કોઈ પણ જાતનો કઈ પ્રોબ્લેમ નથી. બીજું કે જયારે પેરેન્ટ્સ આવ્યો ત્યારે છે ને મોઢામાં પીવામાં પાણી પીવા થોડો પ્રોબ્લેમ હતો. એ પણ થેરાપીમાં પછી 2 કલાક પછી રાત્રે 12 વાગે ચીકુ શેકનો આખો ગ્લાસ પીધો, એક પણ ટીપું પડ્યું નહોતું અને કમ્પ્લીટ છે ને એ પીવા માંડ્યા. તો મિત્રો આવા રિઝલ્ટ છે આના, એટલે કે આ ટેરાસ ફ્રીક્વન્સી છે ને આ